નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા નિર્દેશ જાહેર કરાયો છે। તો કે મોટો નિર્ણય જાહેર કરાયો છે। તો કે બોર્ડની પરીક્ષાને લઈને તો શું નિર્ણય લેવરાયો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો કે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે અને પરીક્ષાને લગતી અપડેટ ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો જેથી કરીને અમને આશા છે કે તમે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર જરૂર કરશો। તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12માની પરીક્ષા આપવાના હોય તે વિદ્યાર્થી મિત્રો સુધી આ જરૂર વિડીયો શેર કરજો। તો કે ધોરણ 12, 10 અને 12ની પરીક્ષામાં પ્રતિનિધિ મોબાઈલ રાખી શકશે, સંચાલક ઇમરજન્સીમાં જ મોબાઈલ વાપરી શકશે। તો શું છે આ મોબાઈલ રાખી શકશે નહીં રાખી શકે તેના વિશે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો વિડીયોમાં આગળ છેલ્લા સુધી બન્યા રહો અને વિડીયોમાં છેલ્લા સુધી જોજો તો તમને સંપૂર્ણ માહિતી આવી જશે। તો આપણે હવે વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જોઈશું। તો ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સ્થળ સંચાલક શું મોબાઈલ રાખી શકશે, તો તેના વિશે આજે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોઈએ। તો ચલો વિડીયો હવે આગળ ચાલુ કરીએ। તો કે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સ્થળ સંચાલક સરકાર પ્રતિનિધિ મોબાઈલ રાખી શકશે। તો કે સંચાલક ઇમરજન્સીમાં જ મોબાઈલ વાપરી શકશે, એ સિવાય સ્વિચ ઓફ રાખવો પડશે। તો કે બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ બોર્ડ દ્વારા નિર્દેશ જાહેર કરાયો છે। તો શું આ નિર્દેશ સારા માટે છે કે ખરાબ માટે? તો શું બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12ની સ્થળ સંચાલક મોબાઈલ રાખી શકશે? તો કે હા, મોબાઈલ રાખી શકશે, પરંતુ ઇમરજન્સી માટે રાખી શકશે, બાકી સ્વિચ ઓફ રાખવો પડશે। તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર માત્ર 2 જ મોબાઈલ રાખવાની છૂટ આપવામાં આવે છે, જેમાં એક સ્થળ સંચાલક મોબાઈલ રાખી શકશે અને બીજો મોબાઈલ સરકારી પ્રતિનિધિ રાખી શકશે। સ્થળ સંચાલક માત્ર ઇમરજન્સીમાં જ મોબાઈલ યુઝ કરી શકશે, એ સિવાય સ્વિચ ઓફ રાખવાનો રહેશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં 5378 બિલ્ડિંગમાં 54,294 બ્લોક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પરીક્ષા દરમિયાન બિલ્ડિંગમાં સ્ટાફનું મહેકમ નક્કી કરાયેલું હોય છે। ઉદાહરણ તરીકે, જે બિલ્ડિંગમાં 10 બ્લોક હોય ત્યાં 10 ખંડ નિરીક્ષક, 1 સ્થળ સંચાલક, 1 સરકારી પ્રતિનિધિ, 1 વહીવટી મદદનીશ અને 2 પટાવાળા ફાળવાય છે। આમ આ 15 જણના સ્ટાફમાં માત્ર 2 લોકોને જ મોબાઈલ રાખવાની પરમિશન અપાઈ છે। સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિ મોબાઈલ રાખી શકશે, જોકે એમાંથી માત્ર એક જ મોબાઈલ લાઈવ ચાલુ રાખી શકાશે, જે સરકારી પ્રતિનિધિનો રહેશે। સરકારી પ્રતિનિધિનો મોબાઈલ લાઈવ રાખવામાં આવશે, જેના પર બોર્ડ કોઈ પણ સમયે સીધો સંપર્ક કરી શકશે। એ સિવાય સ્થળ સંચાલક મોબાઈલ રાખી શકશે, પરંતુ તેનો ઉપયોગ માત્ર ઇમરજન્સીમાં જ ઉપયોગ કરી શકશે, જેમ કે કોઈ વિદ્યાર્થીના હેલ્થનો પ્રશ્ન ઉપસ્થિત થાય અથવા તો પરીક્ષા કેન્દ્ર પર કોઈ મુશ્કેલી સર્જાય તો તેની મદદ માટે ઉપયોગ કરી શકાશે। એ સિવાય સ્થળ સંચાલક પણ તેમનો મોબાઈલ ઓફ રાખવાનો રહેશે। તો આમાં એવું કહેવામાં આવ્યું છે કે જો ઇમરજન્સી જરૂર પડશે તો જ મોબાઈલ ઉપયોગ કરવામાં આવશે, બાકી ફોન સ્વિચ ઓફ મોબાઈલ રાખવામાં આવશે। જેટલા સમય પરીક્ષા ચાલશે તેટલો સમય ફોન સ્વિચ ઓફ રાખવામાં આવશે અને મોબાઈલનો ઉપયોગ કરવાનો રહેશે નહીં। ખાલી મોબાઈલનો ઉપયોગ એક જ કરી શકશે, જે સરકારી હશે તે સરકારી કર્મચારી તે જ મોબાઈલનો ઉપયોગ કરી શકશે, સરકારી પ્રતિનિધિ હશે તે જ। 15 જણનો સ્ટાફ હશે શાળાની અંદર, 10 બિલ્ડિંગ હોય, બ્લોક હોય, તો 15 જણનો સ્ટાફ હશે ને એક જનો ફોન લાઈવ ચાલુ રહેશે, જે સરકારી પ્રતિનિધિ હશે તેનો। તો આજના વિડીયો બસ આટલી જ માહિતી હતી। જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ખાસ ના ભૂલતા। અને જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો। તો બસ આજના વિડીયો બસ આટલો જ। આભાર, જય હિન્દ, જય ભારત।